છેલ્લા 6 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ શરૂ થયું હતું અને ભાવ વધારાની માંગણીને લઈને છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ હતું. ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 7 વર્ષથી આ અલગ અલગ ધમકીવાળા બેનર અંજની ઇન્ડસ્ટ્રીયલમાં લાગી રહ્યા હતા. છેલ્લા 6 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું. વધારાની માંગણીને લઈને છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ હતું. ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 7 વર્ષથી આ અલગ અલગ ધમકીવાળા બેનર અંજની ઇન્ડસ્ટ્રીયલમાં લાગી રહ્યા હતા. તો આ બાબતે અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓ દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અંતે ઇન્ડસ્ટ્રીયલના માસ્ટરો સાથે હોદ્દેદારો બેઠક કરીને કામકાજ શરૂ કરાવ્યું. ઇન્ડસ્ટ્રીયલમાં 800 યુનિટ આવેલા છે અને 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા અંજની ઇન્ડસ્ટ્રીયલના કર્મચારીઓને 3.5 કરોડની વધુને પગાર નુકસાન થયું અને પ્રતિદિન આ ઇન્ડસ્ટ્રીયલમાં 30 લાખ મીટર કાપડ બને છે. વિજય માંગુકિયા. વિજયભાઈ, આજે ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ ચાલુ થયું છે, કઈ રીતે કર્મચારીઓને સમજાવાયા? દેખો, ગઈકાલે સાંજે અંજની ઇન્ડસ્ટ્રીઝના મોટાભાગના માસ્ટરો અહીં હાજર હતા. એમની સાથે મિટિંગ કરવામાં આવી. સમજાવવામાં આવ્યા કે રોજનું દિન પ્રતિદિન જે નુકસાન આપણને વેઠવું પડે છે, કારીગરને, માસ્ટરને, માલિકને, સરકારને, તમામ ફેકલ્ટીને જે નુકસાન વેઠવું પડે છે, એ નુકસાન ન વેઠવું પડે એના માટે આપણે એક પ્રયાસ કરીએ અને પોસ્ટર મારવાવાળું જે પેટર્ન છે એ પેટર્નને કાયમ માટે આપણે ખતમ કરીએ. સાથે મળી અને સૌ આ પ્રકારે પ્રયાસ કરીએ અને ફેક્ટરીઓ શરૂ કરી ત્યાર પછી જે કાંઈ ફેક્ટરીઓની અંદર કોઈને કારીગરને કામ ઓછું થતું હોય, કોઈને તકલીફ હોય, કોઈને મશીનરીમાંથી તકલીફ હોય, તો આ બધી તકલીફ દૂર કરવા માલિક અને કારીગર વચ્ચે સંવાદ થાય અને સંવાદ કરી અને આપણે આગળ વધીએ. જેથી કરીને જે પ્રકારે તમામ આખી ઇન્ડસ્ટ્રીઝને અને પાછળ કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે એનાથી આપણે બચી શકીએ. હાલ જે ગઈકાલે મીટિંગ થઈ હતી એમાં કોઈ શરતોને આધીન કામ કરવું જોઈએ? કોઈ પણ પ્રકારની શરત મૂકવામાં આવી નથી. કાયમ માટે પોસ્ટરો જે લાગે છે, જે ભાવ વધારાના પોસ્ટરો લાગે છે એને ખતમ કરવા માટેની જ અમારી મીટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે ખરેખર બધી જ ફેક્ટરીઓની અંદર ભાવ વધારાની કોઈ જરૂરત હોતી નથી. કોક અમુક જે પ્રમાણે જે રીતે પીક અપડાઉન હોય, રીડ પીકના હિસાબે અને માર્કેટના જે માર્કેટમાંથી જે કપડું આપવાનું હોય છે માર્કેટની અંદર, જે પેટર્ન, જે ડિઝાઇનની અંદર, એ અલગ અલગ ડિઝાઇન પેટર્નની અંદર જે રેટ વધારે ઘટાડે જે કાંઈ હોય છે એની અંદર અમુક ફેક્ટરીની અંદર જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એવામાં બધાને સમૂહને સાથે જોડી અને કોઈ પણ પ્રકારની આ વાત કરવામાં આવે છે તો અમે આ વાતને વખોડીએ છીએ અને ત્યાર પછી જે પ્રમાણે જે દર વર્ષે છેલ્લા 7 વર્ષથી જે પોસ્ટર વોર જે ચાલુ છે, જે પોસ્ટરો મારે છે એને કાયમી માટે ડામવા માટે અમે આગળની ગતિવિધિઓમાં બધી જ ફેક્ટરીઓ શરૂ થઈ જાય પછી પોલીસ કમિશનર સાહેબશ્રીને રૂબરૂ મળીશું અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એના ઉપર એફઆઈઆર થાય અને પોલીસ ફરિયાદી બની અને આના ઉપર જબરજસ્ત એક્શન લે એવી અમે અપેક્ષા રાખીએ.